शरणं प्रपद्ये। चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। अनादिनिधनो देव शङ्खचक्र गदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीभागवत भगवान श्रीद्वारिकाधीश श्रीरामचन्द्र भगवान श्री हनुमान जी महाराज की श्री सोमनाथ महादेव की श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। सद्गुरु भगवान की जय। श्री गुरुदेवी मात की जय। सुरापुरा देव की जय। पितृनारायण देव की
ભગતિયાને ગતિ આપજો, લેજો એને ઉગારી વાલા, લેજો એને ઉગારી. એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી. એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી. એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી. એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પિતાંબરધારી ભગવાન શ્રી બાલ મુકુંદ સ્વરૂપને પ્રણામ. આ પાવન ધરામાં વિલસી રહેલી તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ. ઉપસ્થિત બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા, સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે એમના સ્મરણાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તેમજ સમસ્ત નંદાણીયા પરિવાર તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં થાય, કોટી તીર્થ આવી વસે પણ ભાગ્ય હોય તે નાય. મહાપુરુષો એવું કહે છે કે જ્યાં જ્યાં ભાગવતજીની કથા થતી હોય, જ્યાં ભાગવત ભગવાન પધારી જાય, એ કથા મંડપ એ કોઈ સામાન્ય મંડપ નથી રહેતો, એ સાક્ષાત ભગવાન દ્વારકાધીશનું મંદિર બની જાય. જ્યાં ભાગવત ભગવાન પધારી જાય એ સાક્ષાત એ પછી હવેલીનું સ્વરૂપ બની જાય છે, કારણ કે આ ભાગવત એ સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. ઇત્યેસા વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. કહે છે આ ભાગવત ભગવાન એ સાક્ષાત હરિનું સ્વરૂપ છે. તો જ્યાં ભાગવત ભગવાન હોય, કહે છે એ મંડપ એ સામાન્ય મંડપ નહીં, એ ભગવાનનું મંદિર હોય છે. મંદિરમાં દર્શન કરવાથી જેટલું પુણ્ય મળે, મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરવાથી જેટલું પુણ્ય મળે, એટલું જ પુણ્ય એ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. પણ મહાપુરુષો કહે છે કે ભાગ્ય હોય તે નાય. જેના ભાગ્યની અંદર હોય ને એ જ આ 7 દિવસની અંદર કથા ગંગામાં સ્નાન કરી શકશે. આપણને બધાને ખબર છે કે આ કથાની અંદર અનેક લોકોને આમંત્રણ હશે, અનેક લોકોને ઘરે જઈ અને પરિવારે વિનંતી કરી હશે કે તમે આવજો, 7 દિવસ કથા સાંભળવા માટે આવજો, 7 દિવસનું આયોજન છે, ભજન કરજો, ભોજન કરજો, આવું રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હશે. એવા લોકો કદાચ 7 દિવસ માટે આ કથામાં નહીં આવી શકે. અનુભવ કરજો
અને એવા લોકો હશે કે જેને પરિવાર કદાચ ક્યારેક મળ્યા હશે, જેને કદાચ ઓળખતા પણ નહીં હોય, અને એવા લોકો 7 દિવસ માટે આ કથાનો લાભ લઈને જતા રહેશે. એનો સીધો મતલબ એ થયો કે જેના ભાગ્યમાં હશે ને એ જ આ કથા ગંગાની અંદર સ્નાન કરી શકશે. સકલ પદાર્થ હે જગમાહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી ભાગ્યોદય ન થાય, જ્યાં સુધી પુણ્યોદય ન થાય, જ્યાં સુધી આપણા ગુરુ કે ઠાકોરજી આપણા ઉપર કૃપા ન કરે, ત્યાં સુધી મને તમને આ સાંભળવા કે ગાવાનો લાભ પ્રાપ્ત ન થાય. અહીંયા બેસવા મળવું એ પણ અનેક જન્મના પુણ્યનો ઉદય છે. અને તમે નીચે બેઠા એનો મતલબ એવો ન સમજતા કે તમે નાના છો. આ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા બેસાડ્યા છીએ, બાકી આપણી કક્ષા એ એક સમાન છે. તમને પણ તમારા અનેક જન્મોના પુણ્યના ઉદયથી આ કથા સાંભળવા મળી છે, અને અમારા પણ અનેક જન્મોના પુણ્યોના ઉદયથી અમને આ કથા ગાવા મળી છે. તો જન્માંતરે ભવે પુણ્યમ, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે જ મને તમને આવો લાભ મળે છે. કાલના કથા સત્રની અંદર આપણે જોયું ભગવાનના એ સ્વરૂપની આપણે ચર્ચા કરી કે ભગવાન કેવા છે, ભગવાનનો સ્વભાવ કેવો છે, અને ભગવાનનું કાર્ય શું છે. કહે છે શ્રીમદ ભાગવત એ માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે છે. સૂતજી મહારાજ કહે છે એક વખત ભક્તિના જીવનમાં પણ દુઃખ આવ્યું છે, અને એ દુઃખ ભાગવત કથાના માધ્યમથી દૂર થયું છે. 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં બેઠા છે. સૂતજી મહારાજને પ્રશ્ન કરે છે, મહારાજ ભક્તિ એ તો ભગવાનને પ્રાપ્ત કરાવનારી છે, તો ભક્તિના જીવનમાં શું દુઃખ આવ્યું એ કથા અમને સમજાવો. સૂતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓ જે બેઠા છે, સૌનકાદી ઋષિ મુનિઓને કહે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યત્રોક્તમ રિહ શિષ્યમ વિચાર્ય ચ. એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતમ યદ્રતુસ્તત્ર નારદમ. એક સમયે કહે છે બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 માનસ પુત્રો એ ફરતા ફરતા એક સમયે વિશાલા ક્ષેત્રમાં આવે છે. આ વિશાલા ક્ષેત્ર એટલે હાલનું બદ્રિકાશ્રમ. ફરતા ફરતા આ 4 સનત કુમારો એ બદ્રિકાશ્રમની અંદર આવ્યા. જેવા જ બદ્રિકાશ્રમમાં પ્રવેશ કરે તો એમણે ત્યાં નારદજીને જોયા છે. નારદને જોયા પણ એનો ચહેરો ઉદાસ હતો, એકદમ ખિન્ન મન ઉપર હતા. એટલે સનત કુમારો મનમાં વિચાર કરે કે નારદ એ તો હરિના દાસ છે, અને હરિના દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય. આ નારદજીનું ઉદાસીનું કારણ શું છે? 4 સનત કુમારો દેવર્ષિ નારદ પાસે જઈ નારદજીને પ્રશ્ન કરે છે, મહારાજ લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. હે દેવર્ષિ, તમે તો લોકોના ઝઘડા અને કંકાસથી દૂર રહેવા વાળા છો. તમે તો સંત છો, અને સંત હંમેશા બીજાના દુઃખને દૂર કરનારા હોય. એને જ સાધુ કહેવાય કે જે બીજાના કાર્યને સાધે. આખા ગામનું ખાધું એને ન કહેવાય સાધુ. જે બીજાના દુઃખે દુઃખી થતા હોય ને એને સાચા સંત સમજવા, એને સાચા સાધુ સમજવા. સનત કુમારો કહે છે, દેવર્ષિ તમે તો સંત છો અને બીજાના દુઃખને દૂર કરનારા છો, તો આજ તમે દુઃખી શા માટે છો? તમારો ચહેરો આટલો બધો ઉદાસ કેમ છે? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગતવિત્તો યથા જના. જેવી રીતના કોઈ લોભી માણસનું ધન લૂંટાઈ ગયું હોય અને લોભી માણસ જેમ ઉદાસ થઈને બેઠો હોય, એવી રીતના હે દેવર્ષિ તમે ઉદાસ કેમ છો? નારદજી કહે છે, હે સનત કુમારો, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. કહે છે હું બ્રહ્મલોકથી પૃથ્વીલોકમાં આવ્યો છું. હું પુષ્કર ગયો, પ્રયાગ ગયો, ગોદાવરી ગયો, હરિદ્વાર ગયો. નારદજી કહે છે, હે સનત કુમારો, હું અનેક તીર્થોમાં ગયો, પણ જ્યારે તીર્થમાં ગયો ને ત્યાંના લોકો એવા વાતાવરણમાં જીવતા હતા કે લોકોને સુખ જોઈએ છે પણ સુખના રસ્તે નથી ચાલવું. મેં એવા લોકોને જોયા કે માણસને જીવનમાં શાંતિ જોઈએ છે પણ શાંતિના માર્ગ ઉપર નથી ચાલવું.
મેં એવા લોકોને જોયા કે અનેક યોનિઓમાં લોકો ઉત્પન્ન થઈ અને કહે છે એ જીવ પીડાતા હતા, દુખી થતા હતા. બધા લોકોને દુખી જોઈ મેં વિચાર કર્યો કે આ બધાના દુઃખને દૂર કેવી રીતના કરવા. હે સનત કુમારો, હું જ્યાં જ્યાં ગયો કહે છે કલિયુગ આ ધરતી ઉપર પોતાના અધર્મ નામના મિત્રની સાથે આ ધરતી ઉપર વ્યાપી ગયો હતો. કોઈના જીવનમાં મેં શાંતિ ન જોઈ, કોઈના જીવનમાં મેં આનંદ ન જોયો. ઘણીવાર માણસના જીવનમાં તમામ પ્રકારના સુખ હોય પણ માણસના જીવનમાં શાંતિ ન હોય. અને માણસની સવારથી વહેલા ઉઠી અને સાંજ સુધીની જે કાંઈ દોડધામ છે ને એ શાંતિ મેળવવા માટેની જ દોડ છે. પણ બને છે એવું કે માણસ શાંતિ મેળવવા માટે ઘરની બહાર નીકળે છે, પણ જેવો જ ઘરની બહાર નીકળે તો શાંતિ સામે આવવાના બદલે માણસના જીવનમાં દુઃખ આવે છે. માણસ સુખને નોતરા આપી આપીને થાકી જાય છતાંય માણસના જીવનમાં સુખ નથી આવતું, અને દુઃખને નોતરા નથી દેતો છતાંય માણસના જીવનમાં દુઃખ આવીને ઉભા રહે છે. નારદજી કહે છે હે સનત કુમારો, આખું જગત મેં વિપરીત ફળવાળું જોયું છે. માણસ શાંતિ મેળવવા માટે મહેનત કરે, આનંદ મેળવવા માટે મહેનત કરે, એના બદલે સામા જેટલી શાંતિ મેળવવાની મહેનત કરે ને એટલા જ સામે દુઃખ આવીને ઉભા છે. માણસ આજના સમયમાં એવું સમજે કે ભાઈ મને ભગવાન એકાદી ગાડી આપી દે, એકાદું મારું ઘરનું ઘર આપી દે, મારા લગ્ન થઈ જાય, છોકરા વરી પરણી જાય, આવું બધું થઈ જાય ને તો મારા જીવનમાં શાંતિ મળી જાય. પણ ઘણાના જીવનમાં આટલું હોવા છતાં એના જીવનમાં શાંતિ નથી. માણસ એવું વિચારે છે કે ભાઈ એકાદ ગાડી, એકાદ ઘર, લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય, વરી પરણી જાય તો શાંતિ. પણ આટલું હોવા છતાંય માણસનું મન તો અશાંત જ છે. માણસ એવું વિચારે કે મને સંપત્તિ મળે તો હું સુખી થઈ જાઉં. જો સંપત્તિ મળે તો સંતતિનો અભાવ હોય, સંતાન ન હોય, અને સંતાન હોય તો ક્યારેક કહિયાગ્રા ન હોય, મા બાપનું માનતા ન હોય, સંસ્કારી ન હોય. માણસને સંતતિ, સંતાનનું સુખ મળે, સંપત્તિનું સુખ મળે તો કાંઈક સ્વાસ્થ્યનું દુઃખ હોય, શરીર કાંઈક બીમાર પડ્યું હોય, શરીર કામ ન કરતું હોય. સ્વાસ્થ્યનું સુખ હોય, સંતાનનું સુખ હોય, સંપત્તિનું સુખ હોય તો સન્મતિનું દુઃખ હોય, ભેગા થઈ અને રહી ન શકતા હોય, પરિવાર ભેગો બેસી ન શકતો હોય, પરિવાર ભેગા ભજન ન કરી શકે, ભેગા ભોજન ન કરી શકે. કાંઈક ને કાંઈક માણસના જીવનમાં દુઃખ હોય છે. કહે છે આવી રીતના હું કલિયુગની અંદર બધા જ લોકોને મેં દુઃખી થતા જોયા. મને વિચાર થયો કે આ બધાના દુઃખને મારે દૂર કેમ કરવા. અને દુઃખનું કોમ્પિટિશન આજે એટલી હદે વધી ગયું ને કે તમે કોઈ પણની સામે તમે કાંઈ પણ દુઃખ વ્યક્ત કરો ને તો એ આપણા કરતા 4 ગણો વધારે દુઃખી હોય. કોઈ પણ સામે તમે દુઃખ ગાવા બેસો એટલે આપણે એક દુઃખ એને સંભળાવશું, એ એના બીજા 5 ઉમેરીને આપણને સંભળાવશે. માણસના જીવનમાં સુખ નથી, માણસના જીવનમાં નિત્ય આનંદ નથી, માણસના જીવનમાં નિત્ય શાંતિ નથી. આ બધું મેં કલિયુગની અંદર જોયું તો મને વિચાર થયો કે આ બધાના દુઃખને મારે દૂર કેમ કરવા. યાદ રાખજો, આ દુનિયામાં કદાચ શોધવા જાવ તો પિત્તળના મિશ્રણ વગરનું સોનું કદાચ શોધો તો મળી જાય. આ દુનિયામાં શોધવા જાવ તો પાણીના મિશ્રણ વગરનું કદાચ દૂધ ગોતવા જાવ તો મળી જાય. પણ આ દુનિયામાં એક વ્યક્તિ એવો ન હોય કે જેના જીવનમાં સુખ હોય અને સાથે દુઃખનું મિશ્રણ ન હોય. માણસ કાંઈક ને કાંઈક, કોઈને કોઈ રીતે માણસ આજે દુઃખી થઈને ફરે છે. નારદજી કહે છે હે સનત કુમારો, આ બધાના દુઃખને મારે દૂર કેવી રીતના કરવા. માણસના જીવનમાં મારે આનંદ કેમ અપાવવો, જીવનમાં શાંતિ કેમ અપાવવી, એના માટે હું ચિંતામાં છું. એટલા માટે મારો ચહેરો ઉદાસ છે. એટલું જ નહીં હે સનત કુમારો, પૃથ્વી લોકની અંદર હું જ્યાં જ્યાં ગયો કહે છે લોકોના જીવનમાંથી સત્ય ગયું, તપ ગયું, પવિત્રતા ગઈ અને દયા ભાવ ગયો. સત્ય, તપ, પવિત્રતા અને દયા એ લોકોમાંથી ગયા. મેં ક્યાંય સત્ય ન જોયું. કોઈના જીવનની અંદર સત્યને સહન કરવાની શક્તિ મેં ન જોઈ. ઘણી વાર માણસ એવું બોલતો હોય કે ભાઈ સત્ય કડવું હોય, સત્ય કડવું હોય, સત્ય કડવું હોય. ખરેખર સત્ય કડવું છે જ નહીં. સત્ય કડવું એને લાગે કે જેને ખોટાની આદત પડી ગઈ છે. સત્ય કડવું એને લાગે કે જેનું જીવન સતત જૂઠું સ્વીકારવા તૈયાર થઈ ગયો ને એને સત્ય છે ને કડવું લાગે છે.
કહે છે સત્યમ નાસ્તિ, મેં ક્યાંય સત્ય ન જોયું. એટલું નહીં, તપઃ નાસ્તિ, મેં ક્યાંય તપ ન જોઈ, મહેનત ન જોઈ. શૌચમ એટલે મેં ક્યાંય પવિત્રતા ન જોઈ. સત્યમ નાસી તપઃ શૌચમ દયા દાનન ન વિદ્યતે, મેં કોઈની અંદર દયાનો ભાવ ન જોયો. માણસ બીજાને કહે છે મૂંડી નાખે, પણ મૂડી મેળવતો થયો છે. માણસ બીજાના હિતનો વિચાર નથી કરતો. માણસની અંદર મેં જોયું ક્યાંય કોઈની અંદર પરોપકારની ભાવના ન જોઈ. પોતાના માટે જ માણસ જીવતો થયો છે. પિતાજી હોય અને દીકરાને કઈ કામ ચીંધે કે બેટા તું આ કામ કરી નાખજે ને, એટલે દીકરો શું વિચારે, મને એમાંથી શું લાભ થાય? એટલે તું ઘરનો સભ્ય નથી, બાપ કામ ચીંધે તો એમાંથી લાભ ગોતવાનો. માણસ પોતાના માટે જીવતો થયો છે, સત્ય ન જોયું. ઉદરમ ભરનો જીવા, માત્ર પેટ ભરવા માટે માણસ જીવન જીવતો હતો. એટલું જ નહીં, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયકા કન્યા વિક્રયણો લોભા દંપતિ નામ ચ કલ્કનમ. કહે છે દંપતિ નામ ચ કલ્કનમ, દાંપત્ય જીવનમાં જ્યાં સંપ હોવો જોઈએ, દાંપત્ય જીવનમાં જ્યાં પ્રેમ હોવો જોઈએ, એના બદલે પતિ પત્નીની વચ્ચે મેં ઝઘડાઓ જોયા છે. કન્યા વિક્રયણો લોભાત, કહે છે બાપ છે પોતાની દીકરીનો રૂપિયો ખાતો થયો છે, બાપ છે પોતાની દીકરીને વેચતો થયો છે. બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જૈણા મેલશે ભૂપ ન લેશે ભાડ. સત્ય છુપાશે સૂતલ, અને જૂઠા બધા જગ વખણાશે. સુંદરી મુંડન કરાવશે, અને હસે નરને લાંબા કેસ. આવા કલયુગના એંધાણ જોયા. બાપ છે પોતાની દીકરીના રૂપિયા ખાય, પોતાની દીકરીને વેચતો થયો છે. કલયુગમાં મેં જોયું, કહે છે શ્યાલકો બુદ્ધિદાયકા. નારદજી કહે છે કલયુગમાં મેં એવું જોયું કે ઘરે ઘરે સાડા છે ને સલાહ દેનારા બન્યા. ફગો મોટો ભાઈ હોય તો એને ન પૂછે, સાડાને પૂછવા જાય, અને જો સાડાને ન પૂછે તો ઘરના પીએસઆઈ નારાજ થઈ જાય કે મારા ભાઈને તો કઈ પૂછતા જ નથી. સાડા છે એ સલાહ દેનારા બન્યા છે. એટલું જ નહીં, તરુણી પ્રભુતા ગે હે, માણસમાંથી સત્ય નથી. અત્યારે લોકો થોડું ઘણું સત્યને સ્વીકારી લે છે, પણ હવે પછીનો જ્યારે ઘોર કળિયુગ આવશે ને, ત્યારે લોકોની અંદર સત્ય સ્વીકારવાની ભાવના નહીં હોય. અત્યારે વ્યાસપીઠ ઉપરથી આપણે એવું બોલીએ કે ભાઈ માવા ન ખવાય, એટલે માવા ખાતા હોય ને એ લોકો મનમાં ને મનમાં એવું વિચારે કે ભાઈ ગોરબાપાની વાત સાચી છે, ખવાય નહીં. વ્યાસપીઠ ઉપરથી અત્યારે એમ કહીએ કે ભાઈ સુરાપાન દારૂ ન પીવાય, એટલે પીતા હોય એવા લોકો એવું વિચારે કે ભાઈ દાદાની વાત સાચી છે, દારૂ ખરેખર પીવાય નહીં. મનથી સત્યને સ્વીકારી લે છે અત્યારે, પણ હવે પછીનો એક સમય એવો આવશે, વ્યાસપીઠ ઉપરથી અમે એમ કહેશું કે માવા ન ખવાય, એટલે માવા ખાતા હશે એ બધા ઊભા થઈને કહે તમારી પાસે ક્યાં ઉછીના લેવા આવ્યા. એમ કહેશું કે દારૂ ન પીવાય, એટલે પિતા છે બધા ઊભા થઈને કહે તમારી પાસે કોઈ દી માયગા ઉછીના, તમારા રૂપિયા ક્યાં પીએ છે. ઘોર કલયુગ આવશે ને ત્યારે લોકો સત્યનો સ્વીકાર નહીં કરી શકે, સત્યને સાંભળી નહીં શકે, પવિત્રતા નહીં રહે. તરુણી પ્રભુતા ગે કહે છે ઘરે ઘરે ઘરમાં રાજ સ્ત્રીઓનું ચાલે છે કળિયુગમાં. તમારે અહીંયા કેવું છે? ઘરે ઘરે ઘરમાં રાજ સ્ત્રીઓનું હાલશે. એક નગરની અંદર રાજાએ એવી જાહેરાત કરી કે આપણા નગરમાં જો ઘરમાં સ્ત્રીઓનું હાલતું હોય એવા પુરુષોએ એક એક બકરી લઈને પોતાના ઘરે વહી જવાની ઇનામમાં, અને જેનું ઘરમાં જો પુરુષનું હાલતું હોય તો એને એકાદી આ ઘોડી કે ઘોડો લઈ અને ઘરે જવાનું. એ બધાય પુરુષોએ વિચાર્યું ઘરમાં કઈ હાલતું નથી, અને ખોટું રાજા એરે માથાકૂટ ઝઘડો થાય ને સજા કરે એના કરતા બકરી લઈ લઈને ઘરે વહી જવાય. એ બધાય પુરુષો બકરી લઈ લઈને ઘરે ગયા. એમાં એક પુરુષ આગળ આવ્યો, આ મૂછ ઉપર તાવ દેતો હતો. કીધું કે રાજા એક ઘોડી આવવા દે. કીધું શરત ખબર છે ને કે ઘરમાં જો તમારું હાલતું હોય પુરુષોનું તો ઘોડી લઈ જવાની, નહીતર બકરી જો બાંધી છે લઈ જાવ. કીધું ના ના ઘરમાં હાલે છે ને મારું. એ ગયો કાળી ઘોડી લઈને ઘરે. એના ઘરના કીધું કે આવડી શું? કીધું રાજા ઇનામમાં આપી છે. મૂળ વાત કરી નહીં.
કે રાજાએ ઘોડીનું ઇનામ કર્યું, તો કે ઘોડીની ઇનામમાં આપી એ તો બરોબર છે, હમણાં આપણો દીકરો ઘોડા ઉપર બેસવાની ઉંમર થાય, આ કાળી ઘોડી લઈ આવ્યા, જાવ ને સફેદ ઘોડી લઈ આવો ને રાજા પાસે. આવ્યો રાજા પાસે, કીધું કે રાજા ઘરવાળી એમ કીધું કે આ કાળી ઘોડી નહીં હાલે, સફેદ ઘોડી આપો ને, હમણાં દીકરાની ઉંમર. તો કે બકરી જો બાંધી ઉપાડી, ઘરમાં હાલતું નથી ને હું કામ ઘોડી લઈને ગયો. પછી પ્રધાનજીએ રાજાને કીધું કે રાજાજી, આ તમે ઇનામમાં ઘોડી રાખી ને આ બકરી રાખી, એના કરતા ઇનામમાં ગાયો રાખી હોત તો લોકો ગાયોને પાડત તો ખરા, ગાયોનું સંવર્ધન તો થાત. એટલે રાજાએ કીધું પ્રધાન, મારે તો ઇનામમાં ગાયો જ રાખવી હતી, પણ આ રાણી ગાયો નથી રાખવી, ઘોડી ને બકરી રાખો. મૂળ રાજાનું ઘરમાં નહોતું હાલતું. તરુણી પ્રભુ તાગે હે. મેં જોયું છે, નારદજી કહે ઘરે ઘરે ઘરમાં રાજ સ્ત્રીઓનું ચાલે છે. શ્યાલકો બુદ્ધિદાયક, સાડા છે ને એ સલાહ દેનારા બન્યા છે. નારદજી કહે છે એટલું નહીં, વરાકા કૂટ ભાષિણ, સમાજ ભૂલો પડે તો એને કોક સુધારી લે. પણ મેં જોયું, નારદજી કહે છે કે સમાજને સુધારનારા આજે સમાજમાં ભૂલા પડ્યા છે. કાંડાની ઘડિયાળ ખોટી હોય ને તો કોઈ એક માણસ ભૂલો પડે, પણ ચોકમાં જો ટાવરની ઘડિયાળ ખોટી પડે ને તો ઘણા નિર્દોષ ભૂલા પડી જાય. એમ આજે સમાજમાં ટાવરોની ઘડિયાળો ખોટી પડી છે. કોઈ યાત્રાળુઓની બસ જતી હોય, એમાં 50-60 યાત્રાળુઓ બસમાં બેઠા હોય અને બસને ડ્રાઈવર વ્યવસ્થિત ચલાવતા હોય. હવે 50-50 યાત્રાળુઓ બસમાં સૂઈ જાય તો બસને કાંઈ તકલીફ ન થાય, પણ બસને ચલાવનારો ડ્રાઈવર જો એમાં ઝોલે ચડે તો ઓલા 50-60 યાત્રાળુઓનું શું થાય એ નક્કી ન કરી શકાય. એમ આજે સમાજને ચલાવનારા ડ્રાઈવરો ઝોલે ચડ્યા છે. જેની પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળવા મળે છે, જેની પાસેથી જ્ઞાનની વાતો સાંભળવા મળે છે, એના કંઈક ક્યારેક એવી ઘટનાઓ બને કે એવા લોકો જ જેલના સળિયા ગણતા થઈ જાય છે. નારદજી કહે છે એવા દ્રશ્ય જોયા કે સમાજને સુધારનારા હતા, સમાજને જે સાચો રાહ બતાવનારા હતા, એવા વ્યક્તિ ક્યાંક ભૂલા પડ્યા છે. અનીતિથી ભરેલા જીવન જેના, એ પાછા નીતિ ઉપર બોલે. પારકી સ્ત્રી જોઈને જેના મંડળા આમ તેમ ડોલે, એ પાછા બ્રહ્મચર્ય ઉપર બોલે. આવા દ્રશ્ય મેં જોયા છે. એટલા માટે હું દુખી છું કે આ બધા દુઃખને મારે દૂર કેમ કરવા. નારદજી કહે છે એટલું નહીં, ઘરમાં ક્લેશ જોયા, કજિયાને સ્થાન જોયા. પૃથ્વી ઉપર ફરતો ફરતો હું એક સમયે વૃંદાવનમાં ગયો છું. નિસરણા ખિન્ન માનસા, વૃદ્ધોદ્વો પતિતો પાર્શ્વે, નિસ્વસંતાન ચેતનો. નારદજી કહે છે કે યમુનાજીના કિનારે મેં એક યુવાન સ્ત્રી બેઠેલી જોઈ. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો જોયા અને એ સ્ત્રી છે ને એ રડતી હતી. મને એમ વિચાર થયો કે આ સ્ત્રી રડે છે, આને શું થયું હશે. પણ વળી મનમાં એમ થયો વિચાર કે હું તો સંન્યાસી છું અને સ્ત્રીની પાસે જઈ અને મારે શું. આવો મનમાં વિચાર કરી ત્યાંથી હું માર્ગ બદલાવી અને જ્યાં નીકળવા ગયો એ સ્ત્રીની નજર મારા ઉપર પડે છે. પેલી સ્ત્રી બે હાથ જોડી મને રોકે છે, કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, મચ્ચિંતામ અપિ નાશય, દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. એ સ્ત્રીએ મારી સામું જોઈ મને રોકતા કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ તમે મારી પાસે ક્ષણવાર ઉભા રહ્યો, મારા દુઃખને દૂર કરો. હે મહારાજ, તમારા જેવા સંતોનું, તમારા જેવા મહાપુરુષોનું દર્શન થાય ને તો એ દુઃખના નાશ માટે દર્શન થતું હોય છે. તમે મારા દુઃખને દૂર કરો. તમારા જેવા સંત મહાપુરુષો એ દુઃખને નષ્ટ કરનારા છે, દુઃખને ભૂલાવનારા છે, દુઃખને ભાંગનારા છે. હે સાધુ મારી પાસે ક્ષણવાર ઉભા રહ્યો. આનો અર્થ કે સાધુની ક્ષણ અને ગુરુનો ક્ષણ અને અન્નનો કણ, આને કોઈ દિવસ ખોટી રીતના બરબાદ ન કરવા જોઈએ. સાધુની પાસે હંમેશા ક્ષણનો સમય મગાય, આપણા ગુરુ પાસે હંમેશા ક્ષણનો સમય મગાય. જાયને અન્નપૂર્ણાનો અપરાધ છે. યાદ રાખજો, એક રોટલી આપણા દ્વારા હેઠવાડમાં ગઈ એટલે સમજવાનું કે એક વ્યક્તિને ભૂખા રાખવાનું પાપ આપણે આપણા ખાતામાં જમા કરી દીધું છે. અનાજનો કણ ક્યારે વેડફવો ન જોઈએ. કહેવાય ને ખાવો મણભર પણ બગાડો નહીં કણભર. એક પણ અનાજનો કણ વ્યર્થ ક્યારે બગડવો ન જોઈએ.
એક રોટલી હેઠવાડમાં ગઈ એટલે એક વ્યક્તિને ભૂખા રાખવાનું પાપ આપણા ખાતામાં જમા થઈ ગયું છે. કારણ કે આ દુનિયામાં એવા હજારો બાળકો છે કે જે રાત્રે ભૂખા સૂઈ જાય છે. સવારના જેને અનાજ નથી મળતું, સવારનું મળી જાય તો બપોરનું નથી મળતું, બપોરે મળી જાય તો રાત્રે નથી મળતું. એવા હજારો લોકો આ દુનિયામાં છે કે જે ભૂખા સૂઈ જાય તો એ અનાજ જો આપણે વ્યર્થ બગાડીએ, વેડફીએ તો એ વ્યક્તિને ભૂખા રાખવાનું પાપ સીધે સીધું આપણે આપણા ખાતામાં જમા કરીએ છીએ. માટે અનાજનો કણ ક્યારેય ન બગાડવો અને સમયનો ક્ષણ ક્યારેય ન બગાડવો. હે સાધુ, તમે મારી પાસે ક્ષણવાર ઉભા રહ્યો. નારદજી કહે છે, કાશિતવમ કા વિમોચે મામ. હે દેવી, તમે કોણ છો? નાર્યઃ કા પદ્મલોચના. તમારી બાજુમાં બંને સૂતા છે એ વૃદ્ધ પુરુષો કોણ છે? વદસ્વમ સ્વત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારી આંખમાંથી આંસુ શું કામ પડે છે? તમે આટલા બધા દુઃખી શું કામ થાવ છો? તમારા દુઃખનું કારણ જણાવો. પેલી સ્ત્રી કહે છે, હે મહાપુરુષ, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજરજરો. કહે છે, મારું નામ ભક્તિ દેવી છે. આ બંને મારી બાજુમાં જે સૂતા છે ને વૃદ્ધ પુરુષો, એ બંને મારા દીકરા છે. હું બહુ દુઃખી થાઉં છું. દુઃખ મને એ છે કે હું માં યુવાન છું અને મારા બંને દીકરા વૃદ્ધ થયા. આ તો વિચિત્ર વાત કહેવાય. ખરેખર તો માં વૃદ્ધ હોવી જોઈએ અને દીકરા યુવાન હોવા જોઈએ. એના બદલે મારું વિચિત્ર કાંઈક છે કે મારા બંને દીકરા વૃદ્ધ થયા અને હું માં યુવાન છું. માટે તમે મારા દુઃખને દૂર કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત બતાવીશ. કહે છે, મારો જન્મ એ દક્ષિણ ભારતમાં થયો છે. ભક્તિ મહારાણીનો પ્રાદુર્ભાવ, ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય જે થયું છે ને એ દક્ષિણ ભારતમાં થયું છે. અને ભક્તિ માર્ગ એટલે બીજું કાંઈ નહીં. ભક્તિ માર્ગ એટલે આપણી વૈષ્ણવી પરંપરા. હવે વૈષ્ણવી પરંપરા એટલે શું? તો ઘણી વખત આપણા મનમાં એક એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે ઠાકોરજીની જે સેવા કરે છે ને એ જ બધા વૈષ્ણવ છે, બાકીના કોઈ વૈષ્ણવ નથી. ખરેખર આ ખોટી વ્યાખ્યામાં આપણે બંધાણા છીએ. ખાલી ઠાકોરજીની સેવા કરનારા છે એ જ વૈષ્ણવ નથી. માણસો એવું વિચારે કે ભાઈ પુષ્ટિ માર્ગમાં જે રહેતા હોય ને એ બધા વૈષ્ણવ છે અને બાકીના કોઈ વૈષ્ણવ નહીં. વૈષ્ણવની વ્યાખ્યા અહીંયા બતાવે. આપણે ત્યાં ભક્તિ માર્ગની અંદર 4 પ્રકારના વૈષ્ણવ બતાવ્યા છે. પહેલો વૈષ્ણવનો પ્રકાર છે શ્રી વૈષ્ણવ, બીજો વૈષ્ણવનો પ્રકાર છે બ્રહ્મ વૈષ્ણવ, ત્રીજો વૈષ્ણવનો પ્રકાર છે માધવ વૈષ્ણવ અને ચોથો પ્રકાર છે નિમ્બાર્ક વૈષ્ણવ. આપણે ત્યાં વૈષ્ણવી 4 પરંપરા છે. એમાં નિમ્બાર્ક વૈષ્ણવના જે આચાર્ય છે ને એ નિમ્બાર્કચાર્યજી છે. માધવી વૈષ્ણવ પરંપરાના જે આચાર્ય છે એ મધ્વાચાર્ય છે. અને બ્રહ્મ વૈષ્ણવની પરંપરાના જે આચાર્ય છે એ શ્રીમન મહાપ્રભુ વલ્ભાચાર્યજી છે. અને શ્રી વૈષ્ણવની પરંપરા છે એમના આચાર્ય છે શ્રી રામાનુજાચાર્યજી. તો પુષ્ટિ માર્ગની જે પરંપરા છે એમના આચાર્ય શ્રી વૈષ્ણવી પરંપરાના આચાર્ય રામાનુજાચાર્યજી છે. અને પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવી પરંપરા છે એમના આચાર્ય શ્રીમન મહાપ્રભુ વલ્ભાચાર્યજી છે. તો આપણે ત્યાં 4 વૈષ્ણવો છે. એનો મતલબ કે ભગવાનના કુલ 24 અવતાર મુખ્ય બતાવ્યા છે. બાકીના અંશા અવતાર છે, આવેશ અવતાર છે, એ બધા અવતારો તો છે જ. હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાનના અવતારો અનંત છે. પણ મુખ્ય 24 અવતાર છે. આ 24 અવતારોમાંથી કોઈ પણ એક સ્વરૂપની પૂજા કરે ને એને વૈષ્ણવ માનવો જોઈએ. ખાલી ઠાકોરજીની સેવા કરનારા જ વૈષ્ણવો નથી. ખાલી કંઠી બંડી પહેરનારા જ વૈષ્ણવો નથી. ખાલી તિલક કરનારા જ વૈષ્ણવ નથી. 24 અવતારોમાંથી કોઈ પણ સ્વરૂપની પૂજા કરે, નારાયણના મુખ્ય 24 અવતાર, એમાંથી કોઈ પણ એક સ્વરૂપની પૂજા કરનારો દરેક જીવ છે ને એ વૈષ્ણવ જીવ છે. તો આ 4 વૈષ્ણવી પરંપરા બતાવી છે આપણે ત્યાં. એમાં 4 વૈષ્ણવી પરંપરાના જે આચાર્યો છે ને એ દક્ષિણ ભારતમાં જન્મ્યા છે. એમનું પ્રાગટ્ય ત્યાં થયું છે. તો કોઈને કદાચ એમ થાય કે ભાઈ મહાપ્રભુજીનું પ્રાગટ્ય તો ચંપારણ્યમાં થયું છે, જે અત્યારે જે છત્તીસગઢ જે જુદો પડેલો વિભાગ છે. ખરેખર 4 આચાર્યો દક્ષિણ ભારતમાં જન્મ્યા છે. મહાપ્રભુજીના જે બધા મૂળ લક્ષ્મણ ભટ્ટ ને એમનો જે પિતાશ્રી, એમના જે પરિવાર છે એ બધા જ મૂળ દક્ષિણ ભારતના છે.
અને ત્યાર પછી આંધ્રપ્રદેશના કાકરવાડ વિસ્તારની અંદર સોમો અશ્વમેધ યજ્ઞ કરવા માટે બધા અહીંયા આવે છે. પણ મૂળ બધા એ દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. તો ભક્તિ માર્ગ એટલે વૈષ્ણવી પરંપરા. ભક્તિ મહારાણી કહે છે દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો છે. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિ કહે છે કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે. કર્ણાટકમાં વૃદ્ધિ થઈ એની પાછળનું કારણ એ છે કે કર્ણાટકના લોકો એ પવિત્રતાને બહુ મહત્વ આપે છે. ત્યાંના લોકો સદાચારને બહુ મહત્વ આપે છે. એવું વાંચવા ને એવું સાંભળવા મળે કે કર્ણાટકના લોકો છે ને દિવસમાં 3 વખત સ્નાન કરે છે. અને આપણે શિયાળો હોય તો ઘડીકમાં નાવામાં ન સમજે, અને આવો ભર બપોરનો તડકો ઉનાળો હોય ને ફુવારા નીચે બેસી જાય, ઘડીક બાથરૂમમાંથી નીકળવામાં ન હોય. કર્ણાટકના લોકો દિવસમાં 3 વખત સ્નાન કરે, સદાચારને બહુ મહત્વ આપે છે, પવિત્રતાને બહુ મહત્વ આપે. સ્નાન દ્વારા છે ને તનની શુદ્ધિ થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરીએ એટલે આપણું તન પવિત્ર બને છે. સ્નાન કર્યા પછી જે ભગવાનને જે ઈષ્ટને માનતા હોય એની સામે આપણે ધ્યાન ધરીએ તો આપણું મન શુદ્ધ બને છે. અને દાન કરવાથી આપણું ધન શુદ્ધ બને છે. તન, મન અને ધન આ 3 વસ્તુ જ્યારે માણસનું શુદ્ધ થાય, પવિત્ર થાય ને ત્યારે જ આંગણે આવા સત્કર્મ થતા હોય છે. ત્યારે જ માણસને શુભ કાર્ય કરવાનો વિચાર આવે, સંકલ્પ જાગે કે માણસનું તન પવિત્ર બની જાય, મન પવિત્ર બની જાય અને ધન પવિત્ર બની જાય. અને એટલા માટે આપણે ત્યાં ગવાયું છે, મને પ્યારું લાગે મને વાલું લાગે સીધી કરુણા ધન મન ધન સીધીના ચરણોમાં ધન મન ધન સીધીના ચરણોમાં મેં તો છોડી દીધા સઘળા રે કામ ધન મન ધન સીધીના ચરણોમાં. મારું ઘર બને બીજું રચતા